મારું નામ કલ્પના છે। હું એક ગરીબ પરિવારમાંથી આવું છું। મારો 18 વર્ષનો દિયર દર રાત્રે ડોક્ટરનો કોટ પહેરીને તેના રૂમમાં જતો રહેતો હતો અને પોતાને રૂમની અંદર બંધ કરી દેતો। તે કહેતો કે હું દર્દીને જોવા જઈ રહ્યો છું, પરંતુ અમારા ઘરમાં કોઈ દર્દી હતો જ નહીં અને તે કોઈ કામ પણ કરતો નહોતો અને તેને ભણવા લખવાનો કોઈ રસ પણ નહોતો। એટલું જ નહીં, તે શાળાએ પણ જતો નહોતો અને માત્ર 5મા ધોરણ સુધી ભણ્યો હતો અને તેમાં પણ તે નાપાસ થયો હતો। મને મારા દિયરની માનસિક સ્થિતિ પર શંકા થવા લાગી હતી, પરંતુ તે તો સવાર થતાં જ હજારો રૂપિયા મારી સાસુના હાથમાં લાવીને આપી દેતો। હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। એક રાત્રે હું આ બધું જાણવા માટે હું તેના રૂમમાં છુપાઈ ગઈ હતી। જેવો મારો દિયર ડોક્ટરનો કોટ પહેરીને આવ્યો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। જ્યારેથી મારા લગ્ન થયા હતા, મારા પતિને બીજા શહેરમાં નોકરી મળી ગઈ હતી। તેઓ મોટે ભાગે ઘરની બહાર જ રહેતા હતા, ક્યારેક ક્યારેક આવી જતા હતા। મારા લગ્નને હજી માત્ર 2 મહિના જ થયા હતા। મારા સાસરિયામાં મારા પતિ સિવાય તેમની માતા અને એક નાનો ભાઈ હતો। તેમનો નાનો ભાઈ 18 વર્ષનો થઈ ગયો હતો, પરંતુ હજી સુધી મારી સાસુએ તેના શિક્ષણ પર ધ્યાન આપ્યું નહોતું। તે નાનો હતો, તેથી મારી સાસુ તેના નાના દીકરાને ખૂબ જ પ્રેમ કરતી હતી અને લાડ કરતી હતી। તે કંઈ પણ કરતો તેઓ તેને રોકટોક નહોતી કરતી। મારા સાસરીનું ઘર ભાડે હતું અને મારા પતિનો પગાર પણ બહુ ઓછો હતો, તેથી તેઓ બીજા શહેરમાં નોકરી માટે ગયા હતા। મારા સાસરીની હાલત ખૂબ જ ખરાબ હતી અને ઉપરથી દર મહિને ભાડાની ચિંતા રહેતી હતી। મારો દિયર આખો દિવસ ઘરની બહાર પણ નહોતો નીકળતો, બસ મોબાઈલમાં જ લાગ્યો રહેતો અને મારી સાસુ તેને કંઈ નહોતી કહેતી। એક દિવસ મારી સાસુ અને મારો દિયર અમે ત્રણેય એક સાથે બેસીને જમી રહ્યા હતા, પણ આજે મારો દિયર કંઈક ઉદાસ લાગતો હતો। તે વારંવાર પોતાના મોબાઈલમાં સમય જોઈ રહ્યો હતો અને ઝડપથી જમી રહ્યો હતો, જાણે તેના માટે કોઈ બહુ મોટી કટોકટીની સ્થિતિ હોય। રાતના 9 વાગતાની સાથે જ મારા દિયરે પોતાનું જમવાનું અધૂરું છોડી દીધું અને ઉઠીને જવા લાગ્યો, તો મારી સાસુએ તેને અવાજ આપીને રોકી લીધો અને તે પૂછવા લાગી, આશીષ બેટા, તે આ ખાવાનું કેમ છોડી દીધું અને તું આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યો છે? તો તે કહેવા લાગ્યો, માં, હું દર્દીને જોવા જઈ રહ્યો છું। 9 વાગી ગયા છે, હવે મારે જવું જ પડશે। આટલું કહીને મારો દિયર તેના રૂમમાં જતો રહ્યો હતો। મારી સાસુએ મારી તરફ ઘણી વિચિત્ર નજરોથી જોઈને પૂછ્યું, આ આશીષ શું કહી રહ્યો હતો? મારી તો સમજની બહાર છે। હું મારી સાસુના કડક તેવર જોઈને ડરી ગઈ અને કહેવા લાગી, માજી, મને પણ આ વિશે કંઈ ખબર નથી। જો કે મારી સાસુ પોતાનું ખાવાનું પૂરું કરવામાં લાગી ગઈ અને કહેવા લાગી, તને ઘરના દરવાજાને અંદરથી બરાબર બંધ કરી દીધો હતો ને? મેં કહ્યું કે માજી, મેં બરાબર તાળું લગાવી દીધું હતું। મારી સાસુએ માથું હલાવી દીધું, કારણ કે જે મહોલ્લામાં અમે રહેતા હતા ત્યાં ખૂબ જ ચોરીઓ થઈ રહી હતી, તેથી અમે ઘરના દરવાજાને હંમેશા અંદરથી બંધ જ રાખતા હતા અને છતના દરવાજા પર પણ હંમેશા તાળું લગાવી રાખતા હતા। અને પછી અમે 2 સ્ત્રીઓ તો ઘરમાં રહેતી હતી। મારો દિયર તો હજી નાનો હતો। અમારા ઘરમાં કોઈ મોટો પુરુષ નહોતો, તેથી અમે સાંજે 6 વાગતાની સાથે જ ઘરના દરવાજાને અંદરથી બંધ કરી દેતા હતા। ત્યાર પછી અમારા ઘરમાં કોઈને આવવા જવાની પરવાનગી નહોતી। આજે પણ તાળું લાગેલું હતું અને આશીષ કહી રહ્યો હતો કે તે દર્દીઓને જોવા જઈ રહ્યો છે। વાત તો વિચિત્ર જ લાગતી હતી, કારણ કે આ પહેલાં તેણે ક્યારે આવી કોઈ વાત નહોતી કરી। જો કે અમે આશીષની વાતોને ગંભીરતાથી ન લીધી, કારણ કે આ વાતનો કોઈ મતલબ નહોતો। હું અને મારી સાસુ એક જ રૂમમાં સૂતા હતા। મને મારા એકલા રૂમમાં ડર લાગતો હતો, તેથી હું મારી સાસુને મારી સાથે સુવડાવી લેતી હતી। મારો દિયર અને મારી સાસુનો એક જ રૂમ હતો। અમારા આખા ઘરમાં 2 જ રૂમ હતા, એક મારો અને મારા પતિનો અને બીજો મારા દિયર અને મારી સાસુનો। સાસુ મારા રૂમમાં સૂવા લાગી હતી, તો મારો દિયર તેના રૂમમાં એકલો સૂતો હતો। પણ આખો દિવસ મારી સાસુ પોતાના રૂમમાં જ વિતાવતી હતી। મારી સાસુ ડાયાબિટીસના દર્દી હતી। તેમની દવા તેમના જ રૂમમાં રાખેલી હતી। હું તે લેવા માટે મારા દિયરના રૂમ તરફ ચાલી ગઈ અને જોર જોરથી દરવાજો વગાડવા લાગી, પરંતુ મારા દિયરને તો દરવાજો ખખડાવવાનો કોઈ અવાજ જ નહોતો આવી રહ્યો। હું પાછી આવી અને મારી સાસુને ફરિયાદ કરવા લાગી। મારી સાસુ કહેવા લાગી કે ચાલ, આજે હું દવા ખાધા વિના જ સૂઈ જાઉં છું। સવારે ઉઠીને આશીષને પૂછીશ। મને આશા છે કે તે ફરી આવું કોઈ વર્તન નહીં કરે। મને મારા દિયર પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો અને હું શાંતિથી રૂમમાં આવીને સૂઈ ગઈ। મારી સાસુ તેમના દીકરાની દરેક વાતને અવગણી દેતી। તેમણે પોતાના દીકરાને કંઈક વધારે જ બગાડી રાખ્યો હતો। બસ મને હંમેશા આ વાતનો જ ગુસ્સો રહેતો હતો। હું સૂતા જ ઊંઘી ગઈ હતી। સવારે 6 વાગ્યે જ મારી સાસુએ મને પૂજા કરવા માટે ઉઠાડી દીધી હતી। ત્યાર પછી અમે બંનેએ પૂજા કરી। પછી મેં ચા બનાવી અને મારી સાસુ પાસે જઈને બેસી ગઈ। થોડીવાર પછી મારો દિયર પણ પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યો હતો। તેને જોતાં જ મારી સાસુના કપાળ પર કરચલીઓ પડવા લાગી હતી। તે કહેવા લાગી કે તું રાત્રે
આટલી વિચિત્ર વાતો કેમ કરતો હતો? અને તારી ભાભી મારા દવા લેવા માટે તારા રૂમમાં આવી હતી, તે દરવાજો કેમ ન ખોલ્યો? આ બધું શું છે? ત્યારે મારા દિયરે તેના જીન્સના ખિસ્સામાં હાથ નાખ્યો અને ઘણા બધા નોટો કાઢીને મારી સાસુના હાથમાં પકડાવી દીધા. મારી સાસુ ક્યારેક તે પૈસાને જોતી તો ક્યારેક આશીષનો ચહેરો જોવા લાગતી અને કહેતી, આશીષ, તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા? આશીષ કહેવા લાગ્યો, માં, મેં તમને રાત્રે જણાવ્યું તો હતું કે હું દર્દી જોવા માટે ગયો હતો. આખી રાત મારી ત્યાં ડ્યુટી રહી હતી અને પછી આ પૈસા કમાઈને લાવ્યો છું. મારી સાસુ આશીષને ઘૂરીને જોઈ રહી હતી. ત્યારે હું પણ બોલી પડી, આશીષ, આ કેવી રીતે શક્ય બની શકે? ભલા આપણા ઘરમાં દર્દીઓ ક્યાંથી આવી ગયા? મારા દિયરને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો, તમને શું લાગે છે ભાભી, હું તમારી સાથે જૂઠું બોલી રહ્યો છું? તમે લોકો તો ક્યારેય મારી વાત પર વિશ્વાસ જ નહીં કરો. હું આ પૈસા મારા નકામા ખર્ચમાં ઉડાવવા માટે નહીં, પણ ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે તમને આપી રહ્યો છું. શું આટલું પૂરતું નથી કે બીજું કંઈ પણ કહું? મારો દિયર જે રીતે મારી સાથે વાત કરી રહ્યો હતો તે ઘણું વિચિત્ર લાગતું હતું. હું સમજી ગઈ હતી કે તે આ બધી વાતો મારી સાસુને સંભળાવવા માંગતો હતો. ત્યારે જ મારી સાસુએ તે પૈસા પોતાના હાથમાં લઈ લીધા અને ત્યાર પછી મારા દિયરને કોઈ સવાલ ન કર્યો. મારો દિયર નાસ્તો કરવા બેસી ગયો હતો અને નાસ્તો કર્યા પછી કહેવા લાગ્યો, હું ખૂબ થાકી ગયો છું, હવે આરામ કરવા માંગુ છું. આશીષના ગયા પછી મારી સાસુ મને કહેવા લાગી કે કલ્પના, આ તારી જવાબદારી છે કે તારે તારા દિયર પર કડક નજર રાખવાની છે. આખરે તે આ બધું શું કરી રહ્યો છે? તારે મને બધી ખબરો લાવીને આપવાની છે કે તારો દિયર આ પૈસા ક્યાંથી લાવ્યો છે. મેં મારી સાસુ સાથે વાયદો કરી લીધો કે હું એવું જ કરીશ. અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી અને આટલા સમયથી મારા પતિએ પૈસા પણ નહોતા મોકલ્યા. હું તેમને ફોન પર વાત કરતી અને પૈસા વિશે કહેતી તો તેઓ કહેતા, અહીં મને પગાર થોડો મોડો મળશે. હવે આ પૈસાથી અમારી હિંમત વધી ગઈ હતી, કારણ કે મકાન માલિકે ભાડું માંગીને અમારું માથું ખરાબ કરી દીધું હતું. મારી સાસુ જણાવે છે કે આ મકાન તેમનું જ હતું, પરંતુ ઘણા વર્ષો પહેલાં મારા સસરાના મૃત્યુ પછી તેમના આ મકાન પર કબજો કરી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી જ્યારે તેઓ અહીં આવ્યા તો તેમને ખબર પડી કે કબજો કરનાર વ્યક્તિ પણ બીજો કોઈ નહીં પણ મારા સસરાનો ભાઈ હતો અને તે જ હવે આ ઘરનો મકાન માલિક છે, જે અમને હેરાન કરે છે. સગા સંબંધી હોવા છતાં પણ સમય પહેલાં જ ભાડું માંગવા આવી જાય છે. મારી સાસુએ પોતાનું મકાન પાછું મેળવવા માટે કોર્ટના ચક્કર પણ ખૂબ લગાવ્યા હતા, પણ તેમ છતાં મારી સાસુએ આખો મામલો ભાગ્ય પર છોડી દીધો હતો અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે એક દિવસ ભગવાન, તું મારા દિયરની એટલો જ હેરાન કરજે જેટલો તે અમને કરી રહ્યો છે. ત્યાં સુધી મારા સાસરીવાળાનો ગુજારો કેવી રીતે થવાનો હતો આ લોકોને કંઈ સમજાતું નહોતું. એટલા માટે મારા પતિ બીજા શહેરમાં નોકરી શોધવા માટે ગયા હતા. તેમની માતા આ ઘરમાં એકલી રહી જાત. તેથી મારી સાસુએ પોતાના દીકરાના જલ્દીથી જલ્દી લગ્ન પણ કરાવી દીધા હતા. મારી સાસુને તેમના દિયર પાસેથી ઘણી આશા હતી, પરંતુ તેમણે તેમની બધી આશાઓ તોડી દીધી હતી. મારી સાસુ તેમના દિયરને કહેતી હતી કે પોતાના મૃત ભાઈનું ધ્યાન રાખી લો, હું તારા ભાઈની વિધવા છું અને આ બંને મારા બાળકો તારા મૃત ભાઈના દીકરા છે. આનો મતલબ એ થયો કે તે તારા પણ દીકરા થયા, પરંતુ તે મકાન પચાવી પાડવાના ચક્કરમાં બધા સંબંધો ભૂલાવી દીધા. પણ તેમના દિયર પર કોઈ અસર પડતી નહોતી. મારો દિયર પણ કોઈ કામ નહોતો કરતો. મારી સાસુને બસ બધી આશા મારા પતિ સાથે જ હતી. તે પોતાના નાના દીકરાને કોઈ કામ માટે નહોતી કહેતી. મારા પતિ તેમની માતાની આ વાતથી ખૂબ જ કંટાળી ગયા હતા, કારણ કે હજી તેમનો એક યુવાન ભાઈ ઘરમાં હાજર હતો. તેઓ ઈચ્છતા હતા કે તે થોડું ઘણું કામ કરીને ઘરમાં કેટલાક પૈસા આપી શકે. મારા પતિ તેમના ભાઈની આ હરકતથી ખૂબ પરેશાન હતા અને પોતાની માતાથી નારાજ થઈ ગયા હતા. એટલું જ નહીં, તેમણે બીજી શહેરમાં ગયા પછી પોતાની માતાનો ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. મારો દિયર મારા પતિ પાસે હંમેશા જીદ કરતો હતો કે તેને બાઇક જોઈએ. મારા પતિની હાલત તો એવી નહોતી, પણ તેમ છતાં પોતાના નાના ભાઈની જીદને ખાતર તેમણે પોતાના લગ્નમાં આશીષને બાઇક ભેટમાં આપી હતી. મારો દિયર બાઇક લઈને આખો દિવસ ફરતો રહેતો હતો, પણ પોતાના મોટા ભાઈના શહેર ગયા પછી જ તેણે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. તે ક્યારેક જ બહુ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળતો હતો. જ્યારે મારા પતિ પોતાની માતાનો ફોન નહોતા ઉપાડતા તો મારો દિયર જ પોતાની માતાને દિલાસો આપતો હતો, માં, તમે ચિંતા ન કરો, ભાઈની જવાબદારીઓ હું વહેંચી લઈશ. આખરે હું તેમનો ભાઈ છું. હજી તો હું કંઈ નથી કરી શકતો, પણ જ્યારે પણ કંઈક કરીશ આ ઘરની બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. તમે ચિંતા ન કરો. જ્યારે હું ભાઈને પૈસા કમાઈને બતાવીશ તો તેઓ તમારા પર ગુસ્સે નહીં થાય.
અને મારી સાથે પણ પ્રેમ કરશે. મને આશા નહોતી કે મારો દિયર આટલું સાહસ બતાવી શકે છે. હાલમાં જે થવાનું હતું તે થઈ ગયું હતું. હવે મારા દિયરે જે મારી સાસુને પૈસા આપ્યા હતા, હવે તેણે મને શંકામાં મૂકી દીધી હતી. મારો દિયર કંઈક લેવા માટે ઘરની બહાર ગયો હતો, તેથી તેના રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. મેં રૂમમાં જઈને જોયું તો દરેક વસ્તુ જેવી હતી તેવી જ પડી હતી, કારણ કે મારી સાસુ દિયરના રૂમની સફાઈ પણ નહોતી કરતી. જેવી વસ્તુ તે છોડીને જતો હતો, સામાન તે જ રીતે રાખેલો હતો. મારા દિયરના રૂમને જોઈને એવું લાગતું જ નહોતું કે અહીંયા દર્દીઓ પણ આવતા હશે અને તેમને જોવામાં આવતા હશે. મારો દિયર હજી સુધી ઘરે પાછો નહોતો આવ્યો. જ્યારે હું તેના રૂમની તલાશી લઈ રહી હતી, મેં એક એક વસ્તુને સારી રીતે જોઈ હતી. મારી સાસુનો રૂમ નાનો હતો અને તેમાં સામાન પણ ખૂબ સાદો હતો, જેમાં મારો દિયર સૂતો હતો. લગભગ 20 મિનિટમાં હું આખો રૂમ સારી રીતે જોઈ ચૂકી હતી અને મારા હાથમાં મારા દિયરનું રહસ્ય પણ લાગી ચૂક્યું હતું કે તે આ પૈસા ક્યાંથી લાવ્યો હશે. હું જલ્દીથી બહાર આવી અને મારી સાસુ પાસે બેસી ગઈ અને તેમને ધીમેથી કહેવા લાગી, માજી, મેં આશીષનો આખો રૂમ ચકાસી લીધો છે. મને ખબર પડી ગઈ છે કે આશીષ તે બધા પૈસા ક્યાંથી લાવ્યો હતો. મારી સાસુ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને આ જાણવા માટે ઉત્સુક હતી કે કહેવા લાગી, હા હા, જલ્દી જણાવ, શું વાત છે? હું કહેવા લાગી, અમારા લગ્નમાં જે સુનિલે આશીષને બાઇક આપી હતી તેની ચાવી પોતાની જગ્યા પર નથી. મારો દિયર પહેલાંથી જ પોતાના મિત્રના ઘરે પોતાની બાઇક પાર્ક કરતો હતો, કારણ કે અમારા ઘરમાં તેને ઊભી રાખવાની જગ્યા જ નહોતી. મેં મારી સાસુને કહ્યું, માજી, આનો મતલબ એ છે કે આશીષે પોતાની બાઇક વેચી દીધી છે. મને એવું લાગે છે કે આશીષે ઘરની હાલત જોઈને પોતાની બાઇક વેચી દીધી અને બહાનું બનાવી દીધું કે દર્દીને જોઈને આવ્યો હતો. મારો દિયર 5મા ધોરણમાં નાપાસ થયેલો હતો. નાપાસ થયેલો માણસ ડૉક્ટર તો ક્યાંથી પણ ન બની શકે. મારી વાતો સાંભળીને મારી સાસુની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે કહેવા લાગી, મારો આશીષ શરૂઆતથી જ આવો છે, બધાનું ધ્યાન રાખનારો. તેણે અમારું પેટ ભરવા માટે પોતાની પસંદની બાઇક જ વેચી દીધી, જ્યારે તેણે તેના ભાઈ પાસેથી ખૂબ જીદ કરીને લીધી હતી. હું હસીને કહેવા લાગી, માજી, આજે રાત્રે તો આશીષ નહીં કહે કે તે દર્દીને જોવા જઈ રહ્યો છે. સવારે જ્યારે તે તમને પૈસા લાવીને ન આપે તો તમે તેની પાસે પૈસા માંગજો અને કહેજો કે શું થયું, આજે કોઈ દર્દીને જોઈને ન આવ્યો? તારું સપનાનું દવાખાનું ક્યાંક ખોવાઈ ગયું છે કે શું? મારી વાતો સાંભળીને મારી સાસુએ મને ઠપકો આપ્યો હતો. ખબરદાર, જો તે મારા દીકરાની મજાક ઉડાવવાની કોશિશ કરી તો. મારી સાસુ ખૂબ જ કડક સ્વભાવની હતી, ક્યારેક પણ ગુસ્સે થઈ જતી હતી. હાલમાં મને સંતોષ થઈ ગયો હતો કે આજે મારો દિયર દર્દીવાળું નાટક નહીં કરે. તેથી આજે પણ હું મારી સાસુની દવા રૂમમાંથી લઈને નહોતી આવી. પણ જેવી રાતના 9 વાગ્યા મારો દિયર કહેવા લાગ્યો કે મારે જવું પડશે, હું દર્દીને જોવા જઈ રહ્યો છું. આજે તો તેણે ડૉક્ટર જેવો સફેદ કોટ પણ પહેર્યો હતો. આટલું કહીને તે તેના રૂમમાં જતો રહ્યો અને રૂમના દરવાજાને અંદરથી બંધ કરી દીધો. અને સવાર થતાં જ ફરી આશીષે ઘણા બધા પૈસા મારી સાસુના હવાલે કરી દીધા હતા. હવે તે બાઇક એટલી પણ કિંમતી નહોતી કે તેના આટલા વધારે પૈસા આવી શકે. નિશ્ચિત રૂપે મારો દિયર કંઈક બીજું કરી રહ્યો હતો. હું 1 મિનિટ માટે આ વાત માની પણ લઉં કે મારો દિયર દર્દીને જુએ છે તો આ વાત અશક્ય હતી. મને પરેશાન કરતી હતી કે મારા દિયરના રૂમમાં દર્દીઓ આવતા ક્યાંથી હતા અને તેના રૂમમાં તો કોઈ ગુપ્ત દરવાજો પણ નહોતો. તે તો બસ નાનો એવો રૂમ હતો જેના ખૂણાને હું સારી રીતે જાણતી હતી, કારણ કે આખા ઘરની સફાઈ કરવાની મારી જવાબદારી હતી. ઘણી રાતોથી હવે મારા દિયરનો આ જ નિયમ બની ગયો હતો. તે રોજ એવું જ કહેતો કે હું દર્દીને જોવા માટે જઈ રહ્યો છું અને સવાર થતાં જ તે મારી સાસુના હાથમાં ઘણા બધા પૈસા પકડાવી દેતો હતો. મેં વિચાર્યું કે ચોરી છુપીથી જાસૂસી કરવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. મેં નિર્ણય કર્યો કે હું આશીષને જ પૂછી લઉં છું, આખરે તું આ બધું કરે છે શું? મારો દિયર જ્યારે સવારે ઉઠીને આવ્યો તો મેં તેને કહ્યું, આશીષ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તે ઘણો હેરાન થઈ રહ્યો હતો અને કહેવા લાગ્યો, હા કહો ભાભી, તમારે શું કહેવું છે? હું કહેવા લાગી, તારી પાસે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? મારા દિયરના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. તે ડરામણી નજરોથી મને જોવા લાગ્યો અને કહેવા લાગ્યો, તમે લોકો કેમ નથી સમજી રહ્યા? હું આટલા દિવસોથી તમને લોકોને એ જ જણાવી રહ્યો છું કે હું દર્દીને જોવા માટે જાઉં છું, તો પણ તમે મને આ સવાલ કેમ કરી રહ્યા છો? હું કહેવા લાગી, સારું, તો પછી દર્દીઓ ક્યાંથી આવે છે તારી પાસે? મારો દિયર ચીસો પાડીને કહેવા લાગ્યો, ભાભી, હવે બસ કરો, મારા પર શંકા કરવી. જે મેં જણાવી દીધું, બસ તેના પર જ વિશ્વાસ કરી લો. હું ખૂબ ડરી ગઈ હતી, કારણ કે જો મારી સાસુએ જોઈ લીધું કે હું મારા દિયરને વાતો પૂછી રહી છું તો તેઓ મારા પર ખૂબ બૂમો પાડશે, કારણ કે આ તેમનો લાડકો દીકરો હતો અને તેઓ પોતાના લાડકા દીકરાને
કંઈ પણ કહેવા દેતા નહોતા. હું જલ્દીથી ઉઠીને તેના રૂમમાંથી બહાર નીકળી આવી હતી. આશિષ તેની માતાને કંઈક વધારે જ લાડકો દીકરો હતો અને એટલા માટે જ તે આ વાતનો ફાયદો ઉઠાવતો હતો. તે કોઈની પણ સાથે બદતમીજી કરતો હતો. મારી સાસુ તેને કંઈ નહોતી કહેતી. આજે પણ તેને મને ડરાવીને ચૂપ કરાવી દીધી હતી, પણ તે મારા મગજમાંથી સવાલ તો નહોતો મિટાવી શકતો. મેં વિચાર્યું કે આ મામલે મારી સાસુએ પોતાના નાના દીકરા પર સખ્તાઈ કરવી જોઈએ અને તેને પૂછવું જોઈએ કે આખરે તે આટલા બધા પૈસા લઈને ક્યાંથી આવે છે. એટલા માટે મેં મારી સાસુને જઈને જણાવ્યું કે તમે તમારા દીકરા તરફથી આટલા બેફિકર કેવી રીતે રહી શકો છો? તે નાની ઉંમરનો યુવાન છોકરો છે. તમે તેને સવાલ કરો કે તે આટલા બધા પૈસા ક્યાંથી લાવે છે અને એ પણ પૂછો કે તે શું કરે છે. મારી સાસુ ખૂબ જ પરેશાન દેખાતી હતી. તે કહેવા લાગી, જો હું આશિષ સાથે વાત કરું છું તો તે ગુસ્સે થઈને મારી પાસેથી જ ઉઠીને જતો રહે છે. હવે હું ખૂબ જ ગૂંચવાઈ ગઈ છું. બસ હંમેશા આ જ ચિંતા રહે છે કે ક્યાંક મારો દીકરો કોઈ ખોટી સંગતમાં તો નથી પડી ગયો, ક્યાંક કોઈ એવું તો નથી કરી રહ્યો જેનાથી અમારી બદનામી થાય. પણ પછી વિચારું છું કે આશિષ તો આખો દિવસ પોતાના રૂમમાં સૂતો હોય છે અને રાતના 6 વાગતાની સાથે જ ઘરના દરવાજાને તાળું લગાવી દેવામાં આવે છે. ન કોઈ ઘરમાંથી જાય છે અને ન કોઈ આવે છે. એવામાં હું મારા દીકરા પર કેવી રીતે શંકા કરી શકું? પણ પછી તે આ પૈસા ક્યાંથી લાવે છે હું કંઈ જાણતી નથી. કલ્પના, હું બહુ પરેશાન છું. આ વાત હું સુનિલને પણ ન કરી શકું. તે તો એમ પણ આશિષના કારણે મારાથી ખૂબ જ નારાજ રહે છે. આ વાત સાંભળશે તો વધુ નારાજ થઈ જશે. મારી સાસુ ધ્રુસકે રડવા લાગી હતી. સાસુની લાચારી જોઈને મારું દિલ પણ દુખી રહ્યું હતું. મેં મારી સાસુને દિલાસો આપ્યો અને કહ્યું કે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે અને એક દિવસ એ પણ ખબર પડી જશે કે આશિષ શું કરે છે અને ક્યાંથી પૈસા લઈને આવે છે. મારી સાસુ કહેવા લાગી કે અમારો દિયર મરી કેમ નથી જતો? તેની જ કારણે અમારા ઘરમાં મુશ્કેલીઓ આવી છે. અમારા ઘરમાંથી મકાન તો ગયું જ, સાથે સાથે અમને પોતાના જ ઘરમાં રહેવાનું ભાડું પણ આપવું પડે છે. મારો મોટો દીકરો પણ ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે અમારાથી દૂર બીજા શહેરમાં બેઠો છે. તે તો સારું થયું કે મારા દીકરાના લગ્ન થઈ ગયા. હવે મને મારા નાના દીકરાના લગ્નની ચિંતા લાગી રહે છે. જો હાલત આવી જ રહી તો હું આશિષના લગ્ન નહીં કરાવી શકું. મારા મોટા દીકરાના તો લગ્ન થઈ ચૂકી છે. નાના દીકરાના પણ લગ્ન મારી આંખોથી જોયા પછી હું શાંતિથી મરી તો શકીશ. હાલમાં હું મારી સાસુને દિલાસો જ આપી શકતી હતી. આ સિવાય બીજું કંઈ નહોતી કરી શકતી. મેં અનુભવ્યું હતું કે મારી સાસુ પણ હવે પોતાના દીકરાની હરકતોથી ડરવા લાગી હતી. ખબર નહીં આ ડર પૈસાનો હતો કે પછી તે પોતાના યુવાન સંતાનને કંઈક કહેવાથી ડરતી હતી. ત્યારે જ અમારા દરવાજા પર ટકોરા પડ્યા તો મેં ઉઠીને દરવાજો ખોલી દીધો. સામે એક ખૂબ જ સુંદર છોકરી ઊભી હતી. તેણે હસીને મારી તરફ જોયું. તે છોકરી ખૂબ જ સુંદર હતી. મને તે છોકરી ખૂબ ગમી હતી અને મેં મનમાં ભગવાનને એ જ ફરિયાદ કરી કે કાશ હું પણ આટલી સુંદર હોત. હું તો બસ એક નજર તે છોકરીને જોતી જ રહી હતી. ત્યારે અચાનક પાછળથી મારી સાસુનો કડક અવાજ આવ્યો. તે કહેવા લાગી, દરવાજા સાથે ચોંટીને રહી ગઈ છો? કોણ આવ્યું છે? હું ગભરાઈ ગઈ હતી. ત્યારે તે છોકરી પણ હસવા લાગી. હું સમજી ગઈ હતી કે તે મારી પરિસ્થિતિ વિશે સારી રીતે સમજી ચૂકી છે. ક્યારેક તો હું મારી સાસુથી ખૂબ જ પરેશાન થઈ જતી હતી. ક્યારેક તો તેઓ મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતી હતી અને ક્યારેક મારું અપમાન કરવામાં કોઈ કમી નહોતી છોડતી. હાલમાં મેં તે છોકરીને કહ્યું કે તું કોણ છે? તો તે કહેવા લાગી, મારું નામ મીનાક્ષી છે. અમે લોકો ગઈકાલે જ તમારા બાજુના ઘરમાં આવ્યા છીએ. અમારા ઘરમાં પૂજા હતી. હું એટલા માટે આસપાસના ઘરોમાં પ્રસાદ વહેંચી રહી હતી તો વિચાર્યું કે તમારા ઘરમાં પણ આપી દઉં. તમે મને વાસણ ખાલી કરીને આપી દેજો. મેં તેના હાથમાંથી પ્રસાદ લઈ લીધો અને ઘરની અંદર જવા લાગી. મારી સાસુ પૂછવા લાગી કે દરવાજા પર આટલી વાર કેમ લગાડી દીધી? કોણ આવ્યું હતું? મારી સાસુના શરૂઆતથી જ આ ઘરમાં ખૂબ કડક નિયમો રહ્યા હતા જેનું હું હંમેશા પાલન કરતી આવી હતી. હું કહેવા લાગી, માજી, અમારા પાડોશમાં નવા પડોશી રહેવા માટે આવ્યા છે. એક યુવાન છોકરી છે અને તે પ્રસાદ લઈને આવી છે. મારી સાસુ કહેવા લાગી, આજકાલ ક્યાં હોય છે એવા લોકો જે પડોશીઓમાં પણ પ્રસાદ વહેંચે? તું પણ આપણા ઘરની આજની પૂજાનો પ્રસાદ તેના વાસણમાં નાખીને આપી દે. મેં મારા ઘરનો પ્રસાદ તે વાસણમાં નાખી દીધો હતો. મારી સાસુએ મારા હાથમાંથી તેના વાસણ લઈ લીધા હતા. ખબર નહીં મને શું થયું અને હું પણ મારી સાસુની પાછળ જ ચાલી ગઈ હતી. મારી સાસુએ મીનાક્ષીના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગી, કેટલી વહાલી દીકરી છે. બેટી, તું તારી માને કહેજે કે તેઓ અમારા ઘરે જરૂર આવે. હું પણ કોઈ દિવસ તારા ઘરે જરૂર આવીશ અને તને નવા ઘરની વધાઈ હો. મીનાક્ષી મારી સાસુ સાથે હસીને વાતો કરી રહી હતી. મને તે છોકરી ખૂબ સારી લાગી હતી. પછી હું મારી સાસુના અંદર આવતા જ
પહેલાં જ ઘરની અંદર પાછી ફરી હતી, નહીંતર મારી સાસુ મને ચોક્કસ ઠપકો આપતા. હાલમાં મને તે છોકરી સાથેની મુલાકાત ખૂબ સારી લાગી હતી, કારણ કે જ્યારથી મારા લગ્ન થયા હતા હું તો કોઈની સાથે વાતો કરવાનું જ ભૂલી ગઈ હતી. બસ હંમેશા મારી સાસુની સાથે જ વાતો કરતી રહેતી હતી. જ્યારથી મારા લગ્ન થયા હતા હું મારા માવતરે પણ જઈ નહોતી શકી. જ્યારે મારા માવતરે મારી ઘણી બધી સહેલીઓ હતી, પરંતુ અહીં આવ્યા પછી તો માત્ર મારી સાસુ સિવાય કોઈની સાથે બોલવાનો અવસર જ નહોતો મળ્યો. જ્યારથી હું મીનાક્ષીને મળી હતી મારા દિયરની વાતને પણ ભૂલી ચૂકી હતી. બીજા દિવસે મીનાક્ષીની માતા અને મીનાક્ષી અમારા ઘરે આવ્યા હતા. મીનાક્ષીની માતાનો વ્યવહાર પણ ખૂબ સારો લાગી રહ્યો હતો. તે કહેવા લાગી કે મીનાક્ષી જણાવી રહી હતી કે તમે મને તમારા ઘરે બોલાવવા માટે કહ્યું હતું. આજે હું બધું કામ કર્યા પછી નવરી થઈ તો વિચાર્યું કે મીનાક્ષી સાથે તમારા ઘરની મુલાકાત લઈ આવું. મેં મીનાક્ષી અને તેની માતા માટે ચા બનાવી અને નાસ્તો પણ તૈયાર કરી લીધો હતો. મીનાક્ષીની માતા મને જોઈને ખૂબ ખુશ થઈ હતી. કહી રહી હતી, તમારી વહુ તો બહુ સુંદર છે, ક્યારેક તમારી વહુને અમારા ઘરે જરૂર લઈને આવજો. મીનાક્ષી પણ કહેવા લાગી, જી અમે મા દીકરી આખો દિવસ ઘરમાં એકલા રહીએ છીએ. જો તમે અમારા ઘરે આવતા જતા રહેશો તો અમને ખૂબ સારું લાગશે. મીનાક્ષીની માતાએ પણ કહ્યું, હા બેટી, કેમ નહીં, તું અમારા ઘરે આવી જજે. અમારા ઘરે કોઈ પુરુષ પણ નથી હોતો, માત્ર મારા પતિ છે જે સવારે જ નોકરી પર નીકળી જાય છે અને રાત્રે ઘરમાં પ્રવેશે છે. મીનાક્ષી પણ અહીંયા નોકરી શોધી રહી છે અને જેવી તેની પણ નોકરી લાગી જશે તો તે જ જતી રહેશે અને હું ઘરમાં બિલકુલ એકલી થઈ જઈશ. એટલા માટે મારો સમય પસાર કરવા માટે ક્યારેક તું મારા ઘરે આવી જજે તો ક્યારેક હું તારા ઘરે આવીશ. મેં કહ્યું, જી આંટી, હું તમારા ઘરે જરૂર આવીશ. મેં દિલમાં વિચાર્યું કે આંટીની ઉંમર પણ તો મારી સાસુની ઉંમરથી થોડી ઓછી હશે અને જ્યારે મીનાક્ષી જ ઘરે હાજર નહીં હોય તો પછી હું તમારા ઘરે આવીને શું કરીશ. પરંતુ પછી વિચાર્યું કે હજી તો મીનાક્ષીની નોકરી નથી લાગી. હમણાં હું આંટીના ઘરે જઈને મીનાક્ષી સાથે દોસ્તી વધારી શકું છું. મેં વિચારી લીધું હતું કે હું કાલે જ બહાનાથી મીનાક્ષીના ઘરે જરૂર જઈશ. પછી જ્યારે મીનાક્ષીની નોકરી લાગી જશે તો તેની સાથે મુલાકાતનો વધારે મોકો જ નહીં મળી શકે. આ જ રીતે હું બીજા દિવસે કોઈ કામની મીનાક્ષીના ઘરે ચાલી ગઈ હતી. મારી સાસુ તો પોતાના દીકરાની પરેશાનીને લઈને એટલી ગૂંચવાઈ ગઈ હતી કે તેમને તો હવે મારી પણ વધારે ચિંતા નહોતી રહેતી. તેથી તેમણે મને મીનાક્ષીના ઘરે જવાની પરવાનગી પણ સરળતાથી આપી દીધી હતી. મેં જેવો મીનાક્ષીના ઘરનો દરવાજો વગાડ્યો તો મને ખુશી થઈ હતી કે મીનાક્ષી દરવાજો ખોલવા માટે આવી ગઈ હતી અને તે મને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી. તેને પોતાની માને અવાજ લગાવ્યો, માં, જુઓ આપણા ઘરે કોણ આવ્યું છે. પડોશમાં રહેનારી ભાભી આવી છે. તે મને ઘરની અંદર બોલાવવા લાગી અને તેણે મને સોફા પર બેસવા માટે કહ્યું. તે કહેવા લાગી, ભાભી તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. મેં પાણી પીધું અને તે બંને સાથે વાતો કરવા લાગી. મીનાક્ષી કહેવા લાગી, ભાભી તમારા હાથની ચા મને ખૂબ ગમી હતી. મેં કહ્યું, તો પછી તારે મારા હાથની ચા પીવા માટે અમારા ઘરે રોજ આવવું પડશે. હું તને રોજ મારા હાથની સારી ચા બનાવીને પીવડાવીશ. આ જ રીતે અમારા બંને વચ્ચે ઘણીવાર સુધી વાતો થતી રહી હતી. આંટી તો ઉઠીને પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહી હતી. વાતોમાં મીનાક્ષીએ મને પોતાના વિશે ઘણું બધું જણાવી દીધું હતું અને મેં પણ તેને લગ્ન પહેલાંથી લઈને અત્યાર સુધીની બધી વાતો જણાવી દીધી હતી અને મારા પતિનો ફોટો પણ બતાવી દીધો હતો. જોતામાં મીનાક્ષી મારી ખૂબ સારી સહેલી બની ગઈ હતી. મીનાક્ષીની મમ્મી પણ અમારા બંનેને એકસાથે જોઈને ખૂબ ખુશ થતી હતી. અમે બંને એકબીજાના ઘરે ખૂબ આવવા જવા લાગ્યા હતા. થોડા દિવસો પછી મીનાક્ષીને નોકરી પણ મળી ગઈ હતી. મીનાક્ષી સાથેની મારી દોસ્તી પર મારી સાસુને પણ કોઈ સમસ્યા નહોતી થઈ, કારણ કે મારી સાસુની દોસ્તી મીનાક્ષીની મમ્મી સાથે થઈ ગઈ હતી. તેઓ બંને આપસમાં સમય પસાર કરતી હતી અને અમે બંને આપસમાં એકબીજા સાથે ખૂબ વાતો કરતા હતા. હવે સવારથી લઈને સાંજના સમય સુધી મીનાક્ષી ઓફિસ જતી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે મારી સાસુ મને મીનાક્ષીના ઘરે જવાથી બિલકુલ નહોતી રોકતી. એક દિવસ સાંજના સમયે મીનાક્ષી અમારા ઘરે આવી હતી તો તે મને કહેવા લાગી કે તારો દિયર ઘણો વિચિત્ર છે. તે યુવાન છે તેમ છતાં કોઈ નોકરી નથી કરતો. તારે તેને કોઈ નોકરી કરાવી દેવી જોઈએ. બંને ભાઈ મળીને ઘરનો બોજ સંભાળશે તો ઘરના ખર્ચાઓમાં સરળતા થઈ જશે. મેં મીનાક્ષીને જણાવી દીધું હતું કે મારો દિયર પાગલપનવાળી હરકતો કરે છે. તે રાતના 9 વાગતાની સાથે જ કહે છે કે હું દર્દીને જોવા માટે જઈ રહ્યો છું, પરંતુ વાસ્તવમાં તે પોતાના રૂમમાં જઈને પોતાને બંધ કરી લે છે. તેથી મેં મીનાક્ષીને પણ જણાવી દીધું હતું કે તે દર્દીને જોવા માટે જાય છે. મીનાક્ષી મારી વાત સાંભળીને હેરાન થઈ હતી અને તે સમજી ગઈ હતી કે મારો દિયર ખરેખર જ દર્દીને જોવા જતો હશે. તે કહેવા લાગી, પણ આ તો ખૂબ સારી વાત છે કે તે દર્દીને જોવા જાય છે, પણ તું મને આટલા વિરોધના સ્વરૂપમાં કેમ જણાવી રહી છે કે તે પોતાના રૂમમાં ગયા પછી દર્દીને જુએ છે? કદાચ કોઈ દર્દી તેના રૂમમાં બેઠો હશે. મને લાગ્યું કે તે કોઈ કામ નહીં કરતો હોય,
પણ જે કામ વિશે તું જણાવી રહી છે આ તો સારું કામ છે. હવે તે તારી સાસુને પૈસા પણ વધારે લાવીને આપે છે, તો તેમાં કોઈ મુશ્કેલીવાળી વાત નથી. એટલી જ વારમાં અમારી સાસુ ત્યાં આવી ગઈ હતી. હું મીનાક્ષીને કંઈ વધારે કહી શકું. મારી સાસુના આવવાથી ચૂપ થઈ ગઈ હતી અને અમારી વાત ત્યાં જ અધૂરી રહી ગઈ હતી. ત્યાર પછીના 2-3 દિવસ સુધી મારી મીનાક્ષી સાથે કોઈ મુલાકાત નહોતી થઈ. એક દિવસ અમારા ઘરનો દરવાજો ખખડ્યો અને હું દરવાજો ખોલવા ગઈ તો મીનાક્ષી ઊભી હતી. તે મને કહેવા લાગી, કલ્પના, તે મારી સાથે જૂઠું કેમ બોલ્યું છે? તે તો કહ્યું હતું કે તારો દિયર દર્દીને જુએ છે. હું તો સમજી કે તે ડૉક્ટર હશે. તે મારી સાથે આટલું મોટું જૂઠ બોલ્યું. મને તારી પાસેથી આ જૂઠની અપેક્ષા નહોતી. હું કહેવા લાગી, મીનાક્ષી, તું શું કહી રહી છે? મારી કંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું. મીનાક્ષી બસ પોતાની જ વાત કહ્યા જતી હતી. મારી વાત સાંભળવા માટે તૈયાર જ નહોતી. ખબર નહીં તેને શું થઈ ગયું હતું. મેં જ્યારે તેની સાથે જબરજસ્તી વાત કરવાની કોશિશ કરી તો તે કહેવા લાગી, બસ બસ, મારી સાથે વધારે વાત કરવાની કોશિશ ન કર. આટલું કહીને તે મારા ઘરના દરવાજાથી જ પાછી ફરી ગઈ હતી. આજે તે ખૂબ જ ગુસ્સામાં લાગી રહી હતી અને તેણે પહેલીવાર મારી સાથે આ રીતે વાત કરી હતી. મારું દિલ તૂટી ગયું હતું, કારણ કે મને મીનાક્ષીના રૂપમાં એક સારી સહેલી મળી ગઈ હતી, જેની સાથે મારો સમય પસાર કરવો સરળ થઈ ગયો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને હું ઘરની અંદર પાછી ફરીને આવી ગઈ હતી. મારું દિલ પણ ખૂબ બેચેન થઈ ગયું હતું. હું મીનાક્ષીની બેરુખી સહન નહોતી કરી શકતી. હું મારા રૂમમાં જઈને રડી રહી હતી અને જ્યારે મારા દિલનો બોજ હળવો થયો તો મારા મગજમાં મીનાક્ષીની વાતો ઘૂમવા લાગી હતી. આખરે તેણે મારા દિયર વિશે આવું કેમ કહ્યું હતું? તું શું તે સચ્ચાઈ જાણે છે કે મારો દિયર શું કરે છે? હજી સુધી તો તેના નિયમોથી હું અને મારી સાસુ અજાણ હતા. પણ પછી આ કેવી રીતે શક્ય હતું કે મીનાક્ષીને અમારા ઘરથી અલગ રહીને પણ અમારા ઘરની બધી વાતોની ખબર હતી? હવે મેં વિચારી લીધું હતું કે હું આશીષના રાજ પરથી પડદો ઉઠાવીને જ રહીશ. હવે બસ બહુ થઈ ગયું હતું. હું આ બધું એકલી તો નહોતી કરી શકતી. મને આ કામમાં મારી સાસુની જરૂર હતી, કારણ કે તે જ એવી હતી કે જે અમારા ઘરમાં રહેતી હતી અને જે મારો સાથ આપી શકતી હતી. મેં મારી સાસુને કહ્યું કે આજે હું આશીષ વિશે સચ્ચાઈ જાણવા માટે રાત થાય તે પહેલાં જ તેના રૂમમાં છુપાઈ જઈશ. જ્યારે આશીષ મારા વિશે પૂછે તો કહી દેજો કે તે મીનાક્ષીના ઘરે ગઈ છે. હું આજે કોઈ પણ ભોગે આશીષનું રહસ્ય જાણીને જ રહીશ. મારી સાસુને પણ આ વાત પર કોઈ વાંધો નહોતો. તેથી તેઓ કહેવા લાગી કે હા, ઠીક છે, હું તારી સાથે છું. જેવી શાંત થઈ, મારી સાસુએ બહાનાથી મારા દિયરને કોઈ કામ માટે ઘરની બહાર મોકલી દીધો હતો. તેના જતાં જ હું તેના રૂમમાં અલમારીની પાછળ છુપાઈ ગઈ હતી. આશીષ તો 9 વાગ્યા પછી જ પોતાના રૂમમાં આવ્યો હતો. હું આજે ખૂબ ગભરાયેલી હતી અને ખબર નહીં મારા દિયરનું કયું રહસ્ય મારી સામે આવવાનું હતું. આ જ રીતે સમય વીતતો ગયો અને બરાબર 9 વાગ્યે આશીષ ડૉક્ટરનો કોટ પહેરીને રૂમમાં આવી ચૂક્યો હતો. તેણે રૂમમાં આવતા જ અંદરથી અમને બંધ કરી દીધો હતો. પછી તેણે પોતાનો એક થેલો ઉઠાવ્યો અને તેની અંદરથી ગ્લવ્સ કાઢીને પહેરી લીધા અને માસ્ક પણ કાઢીને ચહેરા પર લગાવી લીધો હતો. તે બિલકુલ અસલી ડૉક્ટરની જેમ લાગી રહ્યો હતો. હવે મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. ખબર નહીં દર્દીઓ ક્યાંથી આવશે. ત્યારે જ મારા દિયરે એક વિચિત્ર હરકત કરી હતી. તેણે પોતાના રૂમની બારી ખોલી દીધી હતી. આ બારી હંમેશા બંધ જ રહેતી હતી, કારણ કે આ બારી અમારા ઘરની પાછળની બાજુએ ખુલતી હતી. તેથી મારા પતિએ આ બારી પર તાળું લગાવી રાખ્યું હતું, પરંતુ તેની ચાવી મારા દિયર પાસે શું કરી રહી હતી? આશીષે ખૂબ સાવધાનીથી તે બારી ખોલી અને ખુરશી પર ચડીને બારીમાંથી બહાર કૂદીને નીકળી ગયો હતો. હું આશ્ચર્યચકિત થઈને ઊભી રહીને તેને જોઈ રહી હતી. પણ પછી મેં પણ આશીષનો પીછો કરવાનું વિચાર્યું. આશીષ ખૂબ ઝડપી પગલાંથી ચાલ્યો જઈ રહ્યો હતો. હું પણ તેનો પીછો જ કરી રહી હતી. પછી તેણે એક રિક્ષા કરી અને તેમાં બેસીને જતો રહ્યો. મેં પણ જલ્દીથી એક રિક્ષા રોકી લીધી હતી અને મારા દિયરનો પીછો કરવા લાગી હતી. આ જ રીતે રસ્તો પણ પૂરો થઈ ગયો હતો અને આશીષ એક મોટા બંગલાની બહાર આવીને ઊભો રહી ગયો હતો. આશીષે રિક્ષાવાળાને પૈસા આપ્યા અને તે જતો રહ્યો હતો. જલ્દીથી હું પણ મારી રિક્ષામાંથી ઉતરી ગઈ અને રિક્ષાવાળાને પૈસા આપીને મોકલી દીધો. આશીષ તો બંગલાની અંદર જતો રહ્યો હતો, પણ મને ચોકીદારે આગળ વધતા રોકી લીધી હતી. તે કહેવા લાગ્યો, તમે અંદર નથી જઈ શકતા. મેં કહ્યું કે હું આશીષની ભાભી છું. તે જ મને પોતાની સાથે લઈને અહીં આવ્યો છે. ત્યારે જઈને ક્યાંક મને ચોકીદારે અંદર જવાની પરવાનગી આપી હતી અને હું તે મોટા બંગલાની અંદર ચાલી ગઈ હતી. આશીષ એક રૂમની અંદર દાખલ થઈ ચૂક્યો હતો. જ્યારે હું હજી તેનો પીછો જ કરી રહી હતી અને તેનાથી ઘણી દૂર હતી, તે એક નર્સને પૂછી રહ્યો હતો કે કામલતાની તબિયત હવે કેવી છે? નર્સે ના પાડતા ગરદન હલાવી દીધી હતી અને કહેવા લાગી
તે કોઈ પણ સમયે આ દુનિયામાંથી જઈ શકે છે. પછી મારો દિયર એક બીજા રૂમમાં જતો રહ્યો હતો તો હું પણ તેનો પીછો કરતી ચાલી ગઈ. નર્સે તો ત્યાંથી જતી રહી હતી. હું પણ તે રૂમની બહાર ઊભી હતી જેમાં મારો દિયર ગયો હતો, પણ રૂમની બહારથી તો ખૂબ જ દુર્ગંધ આવતી હતી. મને ઉલટી થવાની હતી, પણ મેં પોતા પર નિયંત્રણ કરી લીધું. ત્યારે અચાનક આશીષની નજર મારા પર પડી હતી અને તેણે મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો, ભાભી તમે અહીંયા શું કરી રહ્યા છો? ચાલો અહીંથી. હું કહેવા લાગી, આશીષ તું અહીંયા શું કરી રહ્યો છે અને આ કોનું ઘર છે? મને પણ જણાવ. 5મા ધોરણમાં નપાસ થયેલા છોકરા તું ડૉક્ટર કેવી રીતે બની શકે છે? આશીષની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે કહેવા લાગ્યો, ભાભી મને માફ કરી દો, હું ડૉક્ટર તો નથી. આશીષ મારો હાથ પકડીને મને અંદર લઈ ગયો હતો. અંદર રૂમમાં એક સ્ત્રી સૂતી હતી જેની ઉંમર લગભગ 50 વર્ષથી ઉપર લાગી રહી હતી. આશીષે જણાવ્યું કે ભાભી આનું નામ કમલા છે અને આ મારી પત્ની છે. હું એક દિવસ રસ્તા પરથી જઈ રહ્યો હતો તો આ ડૉક્ટરના ત્યાંથી પોતાનો ઈલાજ કરાવીને આવી રહી હતી. તેમની આખી દેહ પર એલર્જી છે જેના કારણે લોકો તેમનાથી દૂર ભાગે છે. તેમનો ડ્રાઈવર પણ તેમની મદદ નહોતો કરી શકતો. ઘરમાં ઘણા બધા નોકર લાગેલા છે, પણ બધા લોકોને પોતાના જીવનનું જોખમ છે કે ક્યાંક તેમની બીમારી અમને ન લાગી જાય, અને આ જ કારણે કમલાના પતિને પણ તેને છોડી દીધી હતી. કમલા પાસે તો પહેલાંથી જ પોતાના પતિની ઘણી બધી સંપત્તિ છે. તેમની પાસે કોઈ સંતાન પણ નથી. તે બિલકુલ એકલી થઈ ચૂકી છે. તે હોસ્પિટલની સીડીઓ પરથી ઉતરી રહી હતી ત્યારે અચાનક પડી ગઈ હતી, પણ કોઈ પણ તેમની મદદ માટે આગળ નહોતું આવી રહ્યું કારણ કે તેમની દેહ પર ખૂબ જ બીમારી ફેલાયેલી હતી. મને આ વાતની ખબર નહોતી અને હું સીધો જઈને કમલાની મદદ કરવાની કોશિશ કરવા લાગ્યો. મારી આ વાત કમલાને ખૂબ ગમી હતી. કમલાએ મને પોતાનું ઘરનું સરનામું આપી દીધું હતું. હું જ્યારે એક દિવસ તેમના ઘરે આવ્યો તો તેમણે મને જણાવ્યું કે મને એક જીવલેણ બીમારી છે. આ ખૂબ ખતરનાક બીમારી છે અને મારા ગામમાંથી દુર્ગંધ પણ આવે છે, જેના કારણે લોકો મારી પાસે આવવાથી ડરે છે કે ક્યાંક આ બીમારી તેમને ન લાગી જાય. તે ખરાબ રીતે રડી રહી હતી અને મને પોતાની કહાની જણાવી રહી હતી. મને તેમના પર ખૂબ દયા આવી રહી હતી. તેમણે મને જણાવ્યું કે મારી આ બીમારીના કારણે મારા બધા પોતાના મારાથી દૂર થઈ ગયા. કોઈ પણ એવું નથી જે મારી સાથે સમય પસાર કરી શકે, મારી સાથે વાતો કરી શકે. જે દિવસો મારા જીવનના બાકી રહી ગયા છે તે હસી ખુશીથી પસાર કરાવી શકે. મારી પાસે ઘણું ધન છે, પણ આ સમયે આ ધન પણ કામ નથી આવી રહ્યું. ત્યારે મેં વિચાર્યું કે જો હું કમલાનું ધ્યાન રાખવા લાગીશ તો મને સારા એવા પૈસા મળવા લાગશે. જ્યારે મેં કમલાને આ વાત જણાવી તો તેણે કહ્યું કે શું તું મારી સાથે લગ્ન કરી શકે છે? જો તે મારી સાથે લગ્ન કરી લીધા તો મારા મૃત્યુ પછી હું મારી બધી સંપત્તિ તારા નામે કરી દઈશ. તારું કામ માત્ર એટલું હશે કે તું રાતના સમયે મારી પાસે બેસીને મારી સાથે વાતો કરજે. દિવસ તો હું કોઈ પણ રીતે પસાર કરી લઉં છું, પણ રાત પસાર કરવી ખૂબ ભારે થઈ જાય છે. હું કમલાની વાત માની ગયો હતો, તેથી મેં કમલા વિશે કોઈને જણાવ્યું નહોતું. જો હું માને આ વિશે જણાવત તો માં કમલાની બીમારી વિશે સાંભળીને ક્યારેક મને તેની પાસે જવા ન દેત. પણ આજે ઘરની પરિસ્થિતિના કારણે ભાઈ પણ અમારાથી દૂર રહીને પૈસા કમાઈ રહ્યો છે. મેં વિચાર્યું કે જો હું આ કામ કરી લઈશ તો અમારા ઘરની હાલત પણ ઠીક થઈ જશે, કારણ કે અમને પૈસાની ખૂબ સખત જરૂર છે. આ જ રીતે મારું કામ પણ થઈ જશે અને કમલાનું પણ કામ થઈ જશે. હું માની ગયો હતો અને મેં કમલા સાથે લગ્ન કરી લીધા હતા. દિવસના સમયે આ નર્સ કમલાનું ધ્યાન રાખે છે અને રાતના સમયે હું અહીંયા આવી જાઉં છું. કમલાએ લગ્ન પછી પોતાનું ક્રેડિટ કાર્ડ મને આપી દીધું હતું. સવારે ઘરે જતી વખતે હું મશીનમાંથી પૈસા કઢાવીને લઈ આવતો હતો, જેથી માને ઘરના ખર્ચ માટે પૈસા આપી શકું. હું આશીષની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આનો મતલબ કે આશીષે 18 વર્ષનો હોવા છતાં એક 50 વર્ષની બીમાર સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. મેં આશીષને પૂછ્યું, શું આ બીમારી તને તો નથી લાગી ગઈ? તે હસીને કહેવા લાગ્યું, ભાભી જો લાગી ગઈ તો શું થશે? હું મરી જઈશ, પણ તમારા ભાઈની અને મારી માની જિંદગી તો સરળ થઈ જશે અને તમે લોકોની જિંદગીને સરળ કરીને તો મરીશ. આશીષ કહેવા લાગ્યો, સારું ભાભી, હવે મને કમલા પાસે જવા દો. જ્યારે તે પોતાની પત્નીના રૂમમાં ગયો તો તેને ખબર પડી કે તેની પત્ની તો મરી ચૂકી છે. સવાર થતાં જ મારા દિયરે તેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરાવી દીધી હતી, પણ પોતાના વાયદા મુજબ કમલાએ પોતાની બધી સંપત્તિ મારા દિયરના નામે કરી દીધી હતી. મેં મારી સાસુને પણ બધી વાત જણાવી દીધી હતી. મારી સાસુ આ બધું સાંભળીને ધ્રુસકે રડી રહી હતી. તેમને આશીષની ખૂબ ચિંતા થઈ રહી હતી. તેમને આ વાતનું દુઃખ હતું કે તેમના નાના દીકરાએ ઘરની તંગી દૂર કરવા માટે આટલી મોટી બીમારીવાળી સ્ત્રી સાથે લગ્ન કરવા પડ્યા અને પોતાના જીવને જોખમમાં નાખવો પડ્યો. ખેર, થોડા દિવસો વીતી ગયા તો આશીષ એક દિવસ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ભાભી શું હું તમને એક વાત જણાવું? મેં તેની તરફ જોયું અને બોલી, હા. આશીષ કહે, શું વાત છે? તો તે ખચકાતા કહેવા લાગ્યો, ભાભી તમારી જે સહેલી છે મીનાક્ષી
તેના વિશે કંઈક જણાવવાનું છે. મેં ચોંકીને પૂછ્યું, હા, મીનાક્ષી વિશે શું? આશિષ કહેવા લાગ્યો, ભાભી, મીનાક્ષીની મારી અને તમારી સાથે તમારી જ કારણે લડાઈ થઈ ગઈ છે. ખબર નહીં તે મારા વિશે શું શું વિચારી રહી હતી અને તે દિવસે કેટલી બધી વાતો મને સંભળાવીને પોતે જ મારાથી નારાજ થઈને બેસી ગઈ હતી. ભાભી, પહેલાં મારી આખી વાત તો સાંભળી લો. હું તમને તેના ગુસ્સાનું કારણ જણાવવાનો છું. મેં ઉત્સુકતાથી કહ્યું, હા કહે, શું કહેવા માંગે છે? તો તે જણાવવા લાગ્યો, ભાભી, જ્યારે હું દર રાત્રે બારીમાંથી છુપી રીતે બહાર નીકળતો હતો તો તમારી સહેલી મીનાક્ષી મને અવારનવાર જોઈ લેતી હતી. તે ઘણીવાર સુધી પોતાની બારીમાંથી ઊભી રહીને મારી રાહ જોતી રહેતી હતી અને મને જતા જોતી હતી. હું ત્યારથી જ સમજી ગયો હતો કે તમારી સહેલી એકને એક દિવસ મારી આ હરકત તમને જરૂર જણાવી દેશે. હું આ વિશે તમને પોતે જ જણાવવાનો હતો, પણ તે પહેલાં તમે પોતે પોતાની આંખોથી બધી સચ્ચાઈનો ખબર લગાવી લીધી. મેં તેની વાત સાંભળીને માથું હલાવ્યું અને બોલી, હા આશિષ, હવે મને સમજાયું. મેં મીનાક્ષીને કહ્યું હતું કે તું ડૉક્ટર છે અને દર્દીઓને જોવા જાય છે, પણ જ્યારે રાતના અંધારામાં તે તને ચોરોની જેમ બારીમાંથી કૂદીને ભાગતા જોતી હશે તો તેણે ચોક્કસ એવું જ વિચાર્યું હશે કે મેં તેની સાથે બહુ મોટું જૂઠું બોલ્યું છે. તેને લાગ્યું હશે કે તું કોઈ ડૉક્ટર નહીં પણ કોઈ ચોર છે અને હું તને બચાવી રહી છું. ત્યારે જ તો તે દિવસે તે મારી સાથે આટલા ગુસ્સામાં વાત કરી રહી હતી અને સાંભળ્યા વિના જ ચાલી ગઈ હતી. ધીમે ધીમે સમય બદલાયો અને અમારા ઘરની હાલત ખૂબ સુધરી ગઈ હતી. મારા પતિ પણ બીજા શહેરની નોકરી છોડીને ઘરે પાછા ફર્યા હતા. અમે લોકોએ તે જૂનું ભાડાનું ઘર હંમેશા માટે છોડી દીધું હતું, જે મારા સસરાના ભાઈનું હતું અને જ્યાં અમને દર મહિને ખૂબ મુશ્કેલી સહન કરવી પડતી હતી. હવે અમે બધા કમલાના તે જ મોટા બંગલામાં રહેવા માટે આવી ગયા હતા, કારણ કે કમલા મરતા પહેલાં પોતાની બધી ધન દોલત અને જમીન જાયદાદ મારા દિયર આશિષના નામે કરી ચૂકી હતી. આ રીતે મારો 18 વર્ષનો નાનો દિયર આજે લખપતિ બની ગયો હતો અને તેના નામે હવે લાખોની જમીન જાયદાદ થઈ ગઈ હતી. મારા પતિ અને દિયરે મળીને હવે એકસાથે પોતાનો વેપાર જમાવી લીધો હતો. અમારા તે જૂના મહોલ્લામાંથી ગયા પછી એક દિવસ મીનાક્ષી પણ નવા બંગલા પર મને મળવા માટે આવી હતી. તેણે તે દિવસના પોતાના વ્યવહાર માટે મારી પાસે હાથ જોડીને માફી માંગી. તેણે મને કહ્યું, કલ્પના, મને માફ કરી દે. મને તે સમયે લાગ્યું કે તે તારા દિયરનો પક્ષ લીધો અને મારી સાથે જૂઠું બોલ્યું કે તે ડૉક્ટર છે, જ્યારે હું તો તેને પોતાની આંખોથી બારીમાંથી કૂદતા જોઈને ચોર સમજી બેઠી હતી. મને લાગ્યું હતું કે રાતના અંધારામાં ખોટું કામ કરવા જાય છે. હવે મારી અને મીનાક્ષીની દોસ્તી પહેલાંની જેમ સામાન્ય થઈ ગઈ હતી. અમારા ઘરની ગરીબી અને તંગી હંમેશા માટે ખતમ થઈ ગઈ હતી. મારા પતિ હવે હંમેશા માટે મારી પાસે પાછા ફર્યા હતા અને હવે અમે અમારા આ નવા ઘરમાં ખૂબ જ ખુશ છીએ. આશિષે જે ત્યાગ કર્યો તેથી આખા પરિવારનું જીવન સુધરી ગયું. ધન્યવાદ.